હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આવા વેસમાં હું અત્યારે બ્લોગ ચાલુ કરી રહી છું કેમ કે કાલે તો મારે જે રીલ કરવી હતી કમ્પ્લીટ થઈ નહોતી બીકોઝ ઓફ કે વરસાદ આવી ગયો તો હવે આજે પાછું એ કન્ટિન્યુઅસ ચાલુ કરવું પડશે. તો સૌથી પહેલાં નાહીને હું એ જ રીતે જો આ બધો એ જ ટાઈપનો થોડોક ડસ્કી લાગે એ રીતે મેકઅપ કરીને રેડી થઈ ગઈ છું પહેલાં તો. અને હવે અત્યારે પહેલાં રીલ શૂટ કરવા માટે જાશું. જે કંઈક નાના મોટી વાતચીત કરી રહ્યો છે કોલમાં એ પૂરું કરે એટલે પહેલાં અમે રીલ શૂટ માટે નીકળી જઈશું કેમ કે અમે સવારમાં જીમમાં ગયા ને તો મોર્નિંગના તો એ જ ટાઈપનું વાતાવરણ હતું કે ઇટ્સ લાઈક કે વરસાદ આવશે જ, પણ જો અત્યારે પાછો પ્રોપર તડકો થઈ ગયો છે. વાદળા તો છે જ હજી પણ વરસાદવાળા નથી એટલે નક્કી ન કહેવાય. મતલબ કે કાલે તો તડકો જ હતો અચાનકથી એટલો વરસાદ આવી ગયો હતો એટલે આજે નો રીસ. પહેલાં જે રીલ કાલની બાકી છે ને એ અમે કમ્પ્લીટ કરતા આવીએ. ઓ માય ગોડ, આજે તો શું જીમ, કાલે મેં એટલું સારું જીમ કર્યું હતું ને આજે તો લેગ મતલબ કે તોડી નાખ્યા એ વાળું જીમ કર્યું, મજા આવી ગઈ આજે. તો આજે લેગ ડે હતો અને હવે કાલે તો કદાચ સેટરડે છે તો કાર્ડિયો એનો જનરલી અમે સેટરડે લેગ કરતા હોઈએ છીએ પણ અમારી સાથે જે ગ્રુપમાં છે ને એ કાલે નહોતા આવવાના તો અમે લેગ એક દિવસ પહેલાં લઈ લીધા અને મારા ખ્યાલથી હવે કાંઈ બાકી નથી સિવાય કે કાર્ડિયો. એબ્સ બી કરી લીધા હતા અમે તો કાર્ડિયો ને એબ્સ કદાચ કાલે હોઈ શકે, જોઈએ હવે શું છે એ તો. પણ મજા આવી જીમ કરવાની બી. અને અત્યારે જો એ વાત પતાવે એટલે એક રીલનું જે શૂટ બાકી છે એ પહેલાં કમ્પ્લીટ કરી નાખીને પછી કંઈક વિચારી કે બીજી કઈ રીલ કરવી. મારે હજી એડિટિંગ બી બાકી છે પણ પહેલાં શૂટિંગ પતાવીશ પછી એડિટિંગ પતાવીશ ને પછી પાછું બીજું શૂટ ચાલુ કરશું. બસ ગાઈસ, એ રીલનું શૂટિંગ પૂરું થઈ ગયું ને હવે બીજી રીલ માટે જો અહીંયા પાછી હું મમ્મી બની ગઈ છું. પણ આ ઊભો થાય તો ને હાલને હવે શૂટિંગ પતાવીએ. એકચ્યુઅલમાં એને બી થોડુંક મારી રીલમાં અત્યારે આવવાનું છે, પપ્પા બનવાનું છે તો એને થોડાક વ્હાઇટ હેર ને એવું બધું નાના મોટું થોડુંક પપ્પા જેવું લાગે એવું કરવું પડશે એટલે એને બી હમણાં હું રેડી કરીશ. પણ પહેલાં તો એ મારું તો શૂટિંગ લઈ લે. હાલો આ શૂટિંગ પતાવીએ. આ તો ઘરમાં જ છે, હવે ગમે ત્યારે વરસાદ આવે કાંઈ વાંધો નથી, આપણે પણ આવતો જ નથી અત્યારે. રીલનું શૂટિંગ આખું પૂરું થઈ ગયું છે અને આજનું પ્રોટીન ઇન્ટેક્ટ પૂરું કરવા માટે હવે હું બનાવી રહી છું પનીર ચીલી ડ્રાય. તો જો આ પનીર તો મેં અહીંયા રાખી દીધું છે કટ કરીને. અને મેં છે ને આજે હજી એક વસ્તુ મંગાવી. મને હમણાં 2 થી 3 દિવસથી ઢોકળા ખાવાની ઈચ્છા થઈ તો ઢોકળા માટે જો ચોખા, જે ઓલા ખીચડિયા ચોખા હોય ને એ ખીચડિયા ચોખા અને ચણાની દાળ આ બંને આજે રાતે પલાળી દઈશ, સવારમાં મિક્સરમાં પીસી નાખીશ એટલે આખું ખીરું ઢોકળાનું રેડી થઈ જશે ને પછી કાલે બપોરે હું ખાઈશ યમી યમી ઢોકળા. અને આજે રાતે અગેન પાલક ખીચડી બનાવવાની છે પાછી. વીકમાં એકાદો દિવસ તો આવે જ કે જ્યારે એમ થઈ જાય કે હા હવે આપણે પાલક ખીચડી ખાઈ. તો જો મેં પાલક બી મંગાવી લીધી છે, સાથે આ મસ્ત પાલક આવી ગઈ. અને બસ હાલો હવે ઓઇલ આવી ગયું હશે ક્યારનું મેં ચાલુ કર્યું છે. બંધ કરી દો થોડીક વાર, ઓઇલમાંથી ધુવાણા નીકળવા માંડ્યા. આમ જો બારે હું પાછી વાતું એ લાગી જાઉં, આમ તો ધુવાણા નીકળવા માંડ્યા તાકી પનીર બળી જશે. પનીર ચીલીની જગ્યાએ જ્વલિત પનીર એવું બની જશે. ખબર નહીં શું બોલું છું પણ હાલો પનીર ચીલી બનાવી લો પહેલાં. આ મારું આખું પનીર ચીલી રેડી થઈ ગયું છે અને તપેલીની હાલત જુઓ તમે આ કેવી થઈ ગઈ સાવ. થોડુંક બળી ગયા જેવું. અને આજે મારા ખ્યાલથી મેં થોડુંક છે ને બ્લેક પેપર હોય ને મરી પાવડર એ વધારે નાખી દીધો છે મને એવું લાગે છે. હવે પછી તો ટેસ્ટ કરું પછી ખબર પડે. થોડુંક હું ખાઈશ, થોડુંક જોઈને આપીશ. તો હાલો હવે પહેલાં તો આ પનીર ખાઈ લઈએ. તો ગાઈઝ ઘણા ટાઈમ પછી એક ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરી. જય ત્યાં સુધી મતલબ કે બિયર્ડ ને હેરકટ કરાવ્યા તો હેરકટ તો નથી કરાવ્યા હતા, ખાલી બિયર્ડ જ કરાવવા ગયો તો. હેરકટ તો એ મતલબ કે તો એટલું સુપર સ્ટાર છે ને તો હાથે કરે કુછ સુપર સ્ટાર હાથે કરે. બિચારા એકલા જીવતો એ બધું હાથે કરે. ચૂપ રે ચા મેં છેલ્લા 2 દિવસે તને રોજ બપોરે બનાવી દીધી, તું કાં આવું બોલસ? આજે નથી બનાવી કે આજે એને મૂકી દીધી. આજે હજી ફોનમાં વાત કરતી હતી ત્યાં એને એની ચા મૂકી દીધી એટલે. અને આમ જોવો મેં એની પાસે ખાલી શું મંગાવ્યું હતું ખબર છે? બહાર જતો હતો ને તો મેં કીધું પાપડી પૂરી થઈ ગઈ તો ખાલી પાપડી ગાંઠિયા લઈ આવજે. તો જેઠાલાલ છે મારે, જેઠાલાલ
ગાંઠિયા રોજ જોઈએ જેઠાલાલ હું નો છોકરીના ફોર્મમાં જેઠાલાલ ચૂપ થઈ. જેઠી અમારા ઘરની જેઠી ચૂપ થઈ જા. હું અત્યાર સુધી ગાંઠિયા કે એવું કાંઈ નો ખાધી પણ હમણાંથી અમે રોટલી સવારે શેકીને ખાય જ ને તો એની સાથે પાપડી ગાંઠિયા ખાવાની મને મજા આવે તો જીમ કરીને ગાંઠિયા ખાય રોજ પણ હું થોડાક જ ખાઉં છું તો આપણે મેઇન ફોકસ કરીએ વાત ઉપર કે મેં ખાલી પાપડી ગાંઠિયા મંગાવ્યા હતા અને એ જોવો કેટલું બધું લઈ આવ્યો છે અને હજી એક વસ્તુ ઈ લઈ આવ્યો છે આ હાંડવો આ બધું તો ઘરે બંને કોઈ સેવામરા કરીને જ દેતું મમ્મી મમ્મી આમાં ન સાંભળે મમ્મીને તો ફોન કરીને કેવું પડે એ કે મમ્મી મમરા એને એકવાર વચ્ચે મંગાવ્યા હતા ને તો ઓલા ઝાલમુરી વાળા મમરા આવ્યા મોદી સાહેબે ખાય જાલમુરી હા પણ તો તું ખાને ઈ મમરા તું નથી ખાતો બાકી તો હમણાં શીખી દઉં તને આમ તો મેં છે ને હમણાં જ ઢોકળા માટેનું મેં તમને બતાવ્યું કે હું ઢોકળા બનાવવાની છું તો બધું મંગાવી લીધો છે સામાન તો અત્યારે જ આ શું લાવ્યો જુઓ હાંડવો લઈ આવ્યો છે હવે હું આ ટ્રાય કરું આમ તો મારા મમ્મી આજે બપોરે જ હું તમને બતાવીશ 1 સેકન્ડ હું લઈ આવું ફોન જો મમ્મીએ બપોરે જ હજી આ હાંડવાનો મને ફોટો મોકલો એને આજે બપોરે બનાવ્યો હશે જોયું ને મારું અને સાસુમાનું કનેક્શન કેવું છે સ્ટ્રોંગ ચૂપ આખો દી એકબીજાને યાદ કરતા હોય ને એટલે આમ જો મને બપોરે જ મમ્મીએ આ હાંડવાનો ફોટો મોકલો છો ઉપર મમ્મી લખ્યું કે હાલો હાંડવો ખાવા હા એમ ભલે ગમે એવો માણા ગંધીલો હોય પણ સાસુમાં હારા કનેક્શન 100 રામ તો હું આ ટ્રાય કરી લઉં હાંડવો કેવો છે પહેલા તો ખુશો મને મારે કાતર જોશે કાતર લઈ આવું ગાઈસ અરે રે મળી ગઈ આવી ગયું પાછી હવખલી કોયરા નતું જોતું મારી રાહ બધાય જોવે 14 મુલ્કો કી પુલિસ हमारी राह देखती है કેટલા મુલ્કો 14 આ શેમાં કાઢવાનું યાર અરે રે પ્લેટ લેવા જાય પણ હાથમાં તો થોડી ખાઈ શકાય કેચઅપ ભી એક લોકોને સાથે સારું કહેવાય કેચઅપ ભી આપ્યો છે હવે જોઈએ આ હાંડવો મમ્મીને હાંડવાને બીટ કરે છે કે નહીં નો જ કરે ઓબ્વિયસલી મારો એવો મસ્ત હાંડવો બનાવે હું ટ્રાય તો કરું હાંડવો સારો બનાવી લેતા હશે નો ડાઉટ હાલી જાય હોત પણ એમ બરાબર છે પણ એટલું બધું નહીં જો ઘરે બનાવીને મને બને થોડોક આમ ક્રિસ્પી ને એવો બધો લાગે મસ્ત અને એમાં તો આપણે વેજીટેબલ્સ બી નાખી શકીએ તો એ નાખ્યા હોય બધા તો મજા આવે આ ચાલી જાય પણ હું છે ને હાંડવો જો કદાચ ખીરું મારાથી થોડુંક વધશે ને ઢોકળામાંથી ને આજે હું રાતે પલાળી દઈશ ચોખા અને દાળ બે તો જો ઢોકળામાંથી ખીરું વધશે તો હું હાંડવો બનાવીને જઈને ખવડાવીશ આમ તો એકાદી વાર ખાધો જ ને મેં હાંડવો બનાવ્યો તો એ ના બનાવી દીધો તો આપણે ભાઈ હોય તો તને ખબર નહીં કોને ખવડાવ્યો છે તને જ ખવડાવ્યો તો વાંધો ને કદાચ એને ભૂલાઈ ગયું છે તો હું પાછો હાંડવો એને બનાવી દઈશ ઘરનો હાંડવો તો પછી એને આઈડિયા આવશે કે મતલબ પ્રોપર હાંડવો કોને કહેવાય જો આ જમવાનું બની ગયું છે મસ્ત દાલ પાલક ખીચડી અને ઓલમોસ્ટ મેં બધી જ વસ્તુ અહીંયા ટેબલ ઉપર લઈ લીધી છે હવે જઈને હું બોલાવું છું કે ભાઈ હાલ હવે જમવા માટે એ કંઈક રિસર્ચ કરી રહ્યો છે કંઈક લખી રહ્યો છે સ્ક્રિપ્ટ લખી રહ્યો છે એવું બધું કરે છે જય હાલો આવાસ ને ઈ આવે છે ત્યાં સુધીમાં મને યાદ આવ્યું હા જો હજી કપડાં તો સુકવવાના જ છે વાસણ મેં ગોઠવી દીધા પણ હું ઢોકળાનું પલાળી દઉં બાકી પછી રાતે પાછું મારા મગજમાંથી સાવ નીકળી જશે મમ્મીએ કીધું હતું કે 2 વાટકી ચોખા ને 1 વાટકી દાળ એવી રીતે 3 વસ્તુ મતલબ આવી રીતે આ માપમાં પલાળવાનું છે તો જઈ આવે એ પહેલાં હું આ ચોખા ને દાળ પલાળી દઉં જમી લીધું છે અને મતલબ જમતા જમતા ટીવી જોવાની ટેવ હોય ને તો આજે ટીવી ચાલુ કર્યું ને તો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનો એપિસોડ આવી ગયો તો નવો તો એ જોઈ નાખ્યો અને બસ લાસ્ટમાં તો પછી મને એટલી નીંદર આવવા માંડી તો મને એમ થયું કે અત્યારે સૂઈ જાઉં પહેલાં તો પણ પછી યાદ આવ્યું કે હજી તો એડિટિંગ પણ મારે બાકી છે ઢોકળાનું મેં પલાળી દીધું છે એટલે હવે કાલે હું ઢોકળા ખાઈશ અને
બસ તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.